નમસ્કાર. ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે પંકજ. આજના અમેરિકાના તારીખ 25 જાન્યુઆરી 2026ના મુખ્ય સમાચારની વાત કરીશું. અમેરિકામાં રહો છો? અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં રહેવું હવે સપનું નહીં પણ એક ચક્રવ્યૂહ છે. $1,00,000ની મસ્ત મોટી ફી અને જાન્યુઆરી 2026ના નવા કાયદાઓએ ભારતીયોની ઊંઘ ઉડાડી છે. શું ટેક્સાસ અને કેલિફોર્નિયામાં વસતા ગુજરાતીઓને દેશ નિકાલનો ડર છે? થિયેટરમાં કરેલી એક નાની મસ્તી કે સોશિયલ મીડિયાની પોસ્ટ તમને જેલ ભેગા કરી શકે છે. સાવધાન, કારણ કે તમારી દરેક હિલચાલ પર હવે વિઝા ઓફિસર્સની નજર છે. આ પછી સમાચારની વાત કરીએ તો અમેરિકા પર કુદરતનો સૌથી મોટો ભયાનક હુમલો થયો છે. સ્નોબોમ્બ અને -50 ડિગ્રીની કાતિલ ઠંડીએ 24 કરોડ લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. ન્યૂ જર્સીથી ટેક્સાસ સુધી વીજળી ગુલ અને 15,000 ફ્લાઇટ્સ રદ. શું તમારા સ્વજનો સુરક્ષિત છે? ઘરમાં કેદ ગુજરાતીઓ માટે આગામી 48 કલાક અગ્નિ પરીક્ષા સમાન. જાણો આ બરફના તોફાન પાછળનું એવું સત્ય જે ધ્રુજારી લાવી દેશે. આ પછી સમાચારની વાત કરીએ તો -34 ડિગ્રીમાં અમેરિકાનો સૌથી મોટો ઇકોનોમિક બ્લેકઆઉટ. એક કવયત્રીની હત્યા અને ફેડરલ એજન્ટોની ક્રૂરતાએ મિનિયોપોલિસને યુદ્ધના મેદાનમાં ફેરવી દીધું છે. શું આ અમેરિકામાં નવા સિવિલ વોરની શરૂઆત છે? 1,00,000 લોકો રસ્તા પર, એરપોર્ટ જામ અને સત્તા સામે સીધો પડકાર. ઓપરેશન મેટ્રો સર્જનું એવું ભયાનક સત્ય જે અત્યાર સુધી દુનિયાથી છુપાવવામાં આવ્યું હતું. આ બધા સમાચારની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. મિત્રો, આજે હું એવા વિષય પર વાત કરવા જઈ રહ્યો છું જે સાંભળીને અમેરિકામાં રહેતા અથવા ત્યાં જવાનું સપનું જોતા દરેક ભારતીયના હોશ ઉડી જશે. કારણ કે અમેરિકામાં હવે ભારતીયો માટે સ્થિતિ પહેલા જેવી નથી રહી. ત્યાંના રાજકારણમાં અને કાયદાઓમાં એવા મોટા ફેરફારો આવી રહ્યા છે જે તમારી મુશ્કેલીઓ વધારી શકે છે. ખાસ કરીને ટેક્સાસ અને કેલિફોર્નિયા જેવા રાજ્યોમાં જ્યાં આપણા ભારતીયો મોટી સંખ્યામાં રહે છે, ત્યાં હવે લોકોની જોવાની દ્રષ્ટિ બદલાઈ રહી છે અને રાજકારણીઓ પણ હવે ભારતીયો વિરુદ્ધ આકરા નિવેદનો આપી રહ્યા છે. આજના વિડીયોમાં હું તમને એ જણાવીશ કે કેવી રીતે H-1B વિઝા માટે $1,00,000 જેવી મસ્ત મોટી ફી ઝીકી દેવામાં આવી છે અને કેવી રીતે તમારી એક નાની ભૂલ તમને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે અથવા તો તમને દેશ નિકાલ પણ કરાવી શકે છે. આ આખી માહિતી સમજવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે આમાં તમારી સુરક્ષા અને તમારા ભવિષ્યની ખાસ વાત છે. તો ચાલો શરૂ કરીએ આ આખી ઘટનાની વિગતવાર સમજૂતી. મિત્રો, અત્યાર સુધી આપણે જોયું છે કે અમેરિકામાં ભારતીયોએ પોતાની મહેનતથી આઈટી, હેલ્થકેર અને એન્જિનિયરિંગ ક્ષેત્રે મોટું નામ કમાયું છે. પરંતુ હવે આ સફળતા જ આપણા માટે પડકાર બની રહી છે. ખાસ કરીને ડલાસ અને સિલિકોન વેલી જેવા વિસ્તારોમાં ભારતીયોની વધતી સંખ્યાને કારણે ત્યાંના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ટેક્સાસના એટર્ની જનરલ પદના ઉમેદવાર એરોન રીડ્સ જેવા નેતાઓ તો હવે ખુલ્લેઆમ ભારતીયોના આગમનને આક્રમણ કરી રહ્યા છે. તેઓ એવું કહી રહ્યા છે કે અમેરિકાના શહેરો હવે કલકત્તા, દિલ્હી અને હૈદરાબાદ જેવા દેખાવા લાગ્યા છે અને H-1B વિઝા પ્રોગ્રામને તેઓ એક મોટું કૌભાંડ ગણાવી રહ્યા છે. આ બધું માત્ર ચૂંટણીલક્ષી ભાષણો નથી, પણ આની પાછળ એક ગંભીર ષડયંત્ર છે, જે અંતર્ગત ભારતીયોના કાયદેસરના દસ્તાવેજોની ફરીથી તપાસ કરવાની, બને તેટલા વધુ લોકોને પાછા મોકલવાની વાતો થઈ રહી છે. ઇમિગ્રેશન નિષ્ણાત રાહુલ રેડ્ડી પણ સલાહ આપી રહ્યા છે કે અત્યારે
ભારતીયોએ ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. જોકે ભારતીયો પર હજુ સુધી કોઈ સીધો પ્રતિબંધ નથી મુકાયો, પણ જે રીતે માહોલ બની રહ્યો છે તે જોતા ડર લાગે તે સ્વાભાવિક છે. બીજી બાજુ આર્થિક રીતે પણ ભારતીયોને રોકવા માટે મોટા પગલાં લેવાયા છે. સપ્ટેમ્બર 2025થી અમલમાં આવેલા નવા નિયમ મુજબ હવે જે લોકો અમેરિકાની બહારથી નવા H-1B વિઝા માટે અરજી કરશે તેમણે $1,00,000ની વધારાની ફી ચૂકવવી પડશે. આ ફી એટલી મોટી છે કે નાની કંપનીઓ હવે ભારતીયોને નોકરી આપતા ખચકાશે અને તેના કારણે ઘણી કંપનીઓ હવે ભારતમાં જ પોતાની ઓફિસો ખોલી રહી છે. આ નિયમથી એવા લોકોને પણ જોખમ છે જેઓ અમેરિકામાં છે અને મુસાફરી કરવા માંગે છે. જો તમે અમેરિકામાં હો અને તમારા વિઝા એક્સટેન્શનની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે તમે દેશની બહાર જાઓ તો તમારે પણ આ $1,00,000ની ફી ભરવી પડી શકે છે. એટલે કે એક રીતે તમે અમેરિકામાં જ ફસાઈ ગયા છો તેવી સ્થિતિ સર્જાય છે. આટલું જ નહીં, જાન્યુઆરી 2026થી ઇમિગ્રન્ટ્સ વિઝા એટલે કે ગ્રીન કાર્ડની પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર આવ્યો છે. હવે એ જોવામાં આવશે કે તમે અમેરિકા પર આર્થિક બોજ તો નહીં બનો ને. તમારી ઉંમર, તબિયત અને મિલકતની આખરી તપાસ થશે. આ બધું એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી નવા આવતા લોકોને વહીવટી રીતે જ રોકી શકાય. હવે સૌથી મોટી મહત્વની વાત જે આપણી સામાજિક વર્તણૂક સાથે જોડાયેલી છે. અમેરિકામાં આપણા લોકો જ્યારે સાઉથની ફિલ્મો રિલીઝ થાય ત્યારે થિયેટરોમાં જઈને જે રીતે ઉજવણી કરે છે, કાગળના ટુકડા ઉડાડે છે અને શોરબકોર કરે છે, તેના કારણે હવે ત્યાંના લોકોમાં આપણી છબી બગડી રહી છે. બ્રિટન અને અમેરિકાના ઘણા થિયેટરોમાં તો હવે આવી ફિલ્મોના શો રદ કરી દેવામાં આવે છે અને પોલીસ બોલાવવી પડે છે. રાહુલ રેડ્ડી સાહેબ કહે છે કે તમારી આ નાની દેખાતી મસ્તી તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. જો તમારી પર શાંતિ ભંગ કરવાનો કે તોફાન કરવાનો કોઈ નાનો કેસ પણ થશે તો ભવિષ્યમાં તમને ગ્રીન કાર્ડ કે વિઝા મેળવવામાં મોટી તકલીફ પડશે. અમેરિકન કાયદા મુજબ જો તમારી પર આવો કોઈ આરોપ લાગે તો તમારા ચાલુ વિઝા પણ રદ થઈ શકે છે અને તેમને દેશ નિકાલ કરવામાં આવી શકે છે. એટલે હવે સમય આવી ગયો છે કે આપણે આપણી આ સંસ્કૃતિની ઉજવણી કરવાની રીત બદલીએ. મનોરંજન માટે થિયેટરોમાં ધમાલ કરવાને બદલે જો આપણે ત્યાંના સ્થાનિક કામોમાં જેવા કે વૃક્ષારોપણ કે ગરીબોને મદદ કરવામાં ભારતીય સ્ટાર્સના નામે દાન કરીએ તો આપણી છબી સુધરશે અને લોકો આપણને માનની નજરે જોશે. કાયદાકીય રીતે પણ અત્યારે બહુ જ કડકાઈ ચાલી રહી છે. જો તમે અમેરિકામાં પોતાનું ઘર બદલો છો તો 10 દિવસની અંદર સરકારી વેબસાઇટ પર તેની જાણ કરવી ફરજિયાત છે. જો તમે આમાં ભૂલ કરો છો તો તે ફેડરલ ગુનો ગણાય છે અને તમારી પર દંડની સાથે સાથે ડિપોર્ટેશનની કાર્યવાહી પણ થઈ શકે છે. તેવી જ રીતે ટેક્સ ભરવાની બાબતમાં પણ હવે બહુ જ સાવધાની રાખવી પડશે. જો તમે ત્યાં રહીને કમાણી કરો છો તો તમારે તમારી વૈશ્વિક આવક પર ટેક્સ ભરવો પડી શકે છે અને સોશિયલ મીડિયા પર પણ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે હવે વિઝા ઓફિસરો તમારી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને લિંક્ડઇન પ્રોફાઇલ પણ ચેક કરે છે. જો તમે અમેરિકા વિરોધી કોઈ પણ પોસ્ટ મૂકી હશે તો તમને વિઝા મેળવવા મુશ્કેલ બની જશે. અંતમાં મારે એટલું જ કહેવું છે, 2026માં અમેરિકામાં રહેવું એક મોટી કસોટી સમાન છે. આપણે કાયદાનું પાલન કરવું પડશે, આપણી વર્તણૂકમાં સુધારો કરવો પડશે અને ત્યાંના સમાજ સાથે ભળી જવું પડશે. આપણે આપણી ઓળખ છુપાવવાની જરૂર નથી, પણ તેને યોગ્ય રીતે રજૂ કરવાની જરૂર છે જેથી કોઈ પણ આપણી પર આંગળી ન ઉઠાવી શકે. જો આપણે સતર્ક રહીશું, નિયમોનું પાલન કરશું તો જ આપણે વિદેશની ધરતી પર સુરક્ષિત રહી શકશું અને આપણું અને આપણા પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકીશું. દોસ્તો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો નીચે કોમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. શું અમેરિકામાં રહેતા તમારા સ્વજનો અને ખાસ કરીને આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે આગામી થોડા દિવસો ભારે પડવાના છે?
આ માત્ર એક બરફનું તોફાન નથી, પણ 2000 માઇલ લાંબો કુદરતનો એવો કહેર છે, જેણે આપણા પરિવારોના ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ કરી દીધું છે, અને એરપોર્ટથી લઈને પાવર ગ્રીડ સુધી બધું જ ઠપ થઈ ગયું છે. તો ત્યાં રહેતા આપણા ગુજરાતીઓને કેવી તકલીફ પડશે અને શું છે આ સ્નો બોમ્બ પાછળનું સત્ય, તે જાણવા માટે આ ખાસ અહેવાલ જોજો. વર્ષ 2026નો આ શિયાળો હવે અમેરિકામાં વસતા આપણા ગુજરાતી પરિવારો માટે એક મોટી કસોટી બનીને આવ્યો છે, કારણ કે વિન્ટર સ્ટોર્મ ફન નામના આ ભયાનક વાવાઝોડાએ દક્ષિણ રોકીઝથી લઈને છેક કેનેડા સુધીના 2000 માઇલના વિસ્તારને બરફની ચાદર હેઠળ દબાવી દીધો છે. આ આફત એટલી મોટી છે કે અમેરિકાની લગભગ 2/3 વસ્તી એટલે કે 24 કરોડ લોકો અત્યારે ઠંડીમાં ઠીંગરાઈ રહ્યા છે. ખાસ કરીને ન્યૂ જર્સી, ટેક્સાસ, પેન્સિલ્વેનિયા અને ન્યુયોર્ક જેવા રાજ્યોમાં જ્યાં આપણા ગુજરાતીઓની મોટી વસ્તી છે, ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. અત્યાર સુધીમાં 22 રાજ્યોમાં કટોકટી જાહેર કરી દેવામાં આવી છે, જેનો અર્થ એ છે કે તમારા સંબંધીઓ અત્યારે તમારા ઘરમાં કેદ છે તેવી હાલતમાં હોઈ શકે છે. જો આ તોફાન બે રીતે હુમલો કર્યો છે. એક બાજુ સ્નોબોમ્બ છે, જે 18 ઇંચ સુધી બરફ વરસાવી રહ્યો છે, અને બીજી બાજુ કેટ્રાસ્ટ્રોફિક આઇસ બેલ્ટ, જે રસ્તાઓ અને વીજળીની લાઈનો પર બરફ જમાવી રહ્યો છે. 22 જાન્યુઆરીએ પેસિફિકમાંથી શરૂ થયેલું આ તોફાન હવે આર્કટિક હવાની મદદથી વધુ ભયાનક બન્યું છે. લિટલ રોક, આર્કાન્સાસમાં તો 1899નો રેકોર્ડ તૂટી ગયો, જ્યારે વોશિંગ્ટન ડીસી અને ન્યૂ જર્સીમાં 12 ઇંચ સુધી બરફ પડવાની આગાહી છે. આનાથી આપણા ગુજરાતી વેપારીઓ અને નોકરિયાત વર્ગને જે સૌથી મોટી તકલીફ પડશે કે રસ્તાઓ બંધ થવાનું છે. બરફને લીધે ડ્રાઇવિંગ કરવું અશક્ય બની ગયું છે. પવન સાથે ફૂંકાતી ઠંડી એટલી કાતિલ છે કે ઉત્તર મેદાનોમાં -50 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી ગયું છે. નિષ્ણાતો કહે છે કે બહાર નીકળવાના માત્ર 10 મિનિટમાં જ ચામડી થીજી જવાનું છે, એટલે કે ફ્રોસ્ટ બાઇટનું જોખમ છે. શિકાગો જેવી જગ્યાએ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, જેની અસર આપણા બાળકોના અભ્યાસ પર પણ પડી રહી છે. જો તમારા કોઈ સંબંધી અત્યારે મુસાફરી કરી રહ્યા હોય, તો તેમને માટે માઠા સમાચાર છે, કારણ કે એવિએશન સેક્ટરમાં 2020 પછીની સૌથી મોટી કટોકટી સર્જાઈ છે. ડલાસ, એટલાન્ટા અને ન્યુયોર્ક જેવા વ્યસ્ત એરપોર્ટ પરથી અત્યાર સુધીમાં 15,000થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે. રનવે પર બરફ હોવાથી પ્લેન ઉડી શકે તેમ નથી. આની અસર માત્ર મુસાફરો પર જ નહીં, પણ જરૂરી વસ્તુઓની ડિલિવરી પર પણ પડી રહી છે. ટપાલ સેવા અને લોજિસ્ટિક હબ ઠપ થવાથી ઓનલાઈન મંગાવેલી વસ્તુઓ કે દવાઓ પહોંચાડવામાં પણ વિલંબ થઈ શકે છે. બીજી સૌથી મોટી ચિંતા વીજળીની છે, કારણ કે અત્યાર સુધીમાં લુસિયાના, ટેક્સાસ અને ન્યૂ મેક્સિકોમાં 1,60,000થી વધુ ગ્રાહકો વીજળી વગરના થઈ ગયા છે. જ્યારે વીજળી જાય છે ત્યારે ઘરમાં હીટિંગ સિસ્ટમ બંધ થઈ જાય છે, અને અમેરિકાના લાકડાના બનેલા મકાનોમાં ઠંડી સામે ટકી રહેવું મુશ્કેલ બને છે. ટેક્સાસમાં તો પાવર ગ્રીડને બચાવવા માટે સરકારે ઇમરજન્સી પગલાં લીધા છે. જો કે 50,000થી વધુ કર્મચારીઓ વીજળી પુનઃસ્થાપિત કરવા માટે મેદાનમાં છે, પણ રસ્તાઓ પર બરફ હોવાથી તેઓ પણ સમયસર પહોંચી શકતા નથી. ન્યુયોર્ક જેવા શહેરોમાં તો કાતિલ ઠંડીને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. આપણા ગુજરાતી ભાઈ બહેનો જેઓ સ્ટોર્સ ચલાવે છે, તેમને પણ મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે લોકોમાં ગભરાટ ફેલાયો છે. પેનિક શોપિંગને કારણે દૂધ, બ્રેડ અને પાણી જેવી ચીજોની ભારે અછત સર્જાય છે. વીમા કંપનીઓ પણ કહી રહી છે કે નળની પાઇપો ફાટવી, છત પર બરફ જમા થવાથી મકાનોમાં અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે, જેની આર્થિક અસર ત્યાં રહેતા પરિવારો પર પડશે. સાયબર સુરક્ષા એજન્સીઓએ પણ ચેતવણી આપી છે કે આવી આફતનો લાભ લઈને હેકર્સ છેતરપિંડી કરી શકે છે. એટલે તમારા સંબંધીઓને કહેજો કે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરે. સોમવાર પછી જ્યારે આ તોફાન શાંત પડશે, ત્યારે અસલી મુશ્કેલી રસ્તા સાફ કરવાની અને વીજળી ફરી શરૂ કરવાની રહેશે.
બ્લેક આઈસ એટલે કે રસ્તા પર જામી ગયેલો પારદર્શક બરફ ડ્રાઇવિંગ માટે સૌથી મોટું જોખમ બનશે, જે ઘણા દિવસો સુધી રહેશે. આ વિન્ટર સ્ટોર્મ ફન માત્ર અમેરિકા માટે જ નહીં, પણ ત્યાં વસતા દરેક ગુજરાતી માટે એક કઠિન સમય છે. આપણે સૌ પ્રાર્થના કરીએ કે ત્યાં વસતા આપણા બધા જ સ્વજનો સુરક્ષિત રહે, આ મુસીબત જલ્દી ટળે. અમેરિકામાં રહેતા તમારા પરિચિતોને આ વિડીયો શેર કરજો, જેથી તેઓ સાવચેત રહે. અને તમે પણ કોમેન્ટમાં જણાવજો કે તમારા કયા સંબંધી ત્યાં ફસાયા છે અને તેની શું હાલત છે. દોસ્તો, આ ચેનલમાં આવા જ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અત્યારે મિની પોલીસની ધરતી પર જે પ્રકારે હાહાકાર મચી રહ્યો છે અને જે રીતે મિનેસોટા રાજ્ય આખું ઠપ થઈ ગયું છે, તેના મૂળમાં એક એવી ભયાનક સત્યતા છુપાયેલી છે, જે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે અને લોહી ઉકળી ઉઠશે. શું એક નિર્દોષ માતા અને 3 બાળકોની કવિ પત્નીની હત્યા એ માત્ર એક ભૂલ હતી કે પછી કોઈ મોટા ઓપરેશનનો ભાગ? કેવી રીતે -34 ડિગ્રીની આડ થીજવતી ઠંડીમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો આર્થિક બ્લેકઆઉટ સર્જાયો? આ કોઈ સામાન્ય વિરોધ નથી, પણ દોસ્તો, ફેડરલ તંત્ર સામે એક આખા શહેરનો બળવો છે. આજે અમે તમારી સામે લાવ્યા છીએ એ સત્ય જે 23 જાન્યુઆરી 2026ના દિવસે ડે ઓફ ટ્રુથ એન્ડ ફ્રીડમ તરીકે ઇતિહાસમાં નોંધાઈ ગયું છે. આ આખી ઘટનાની હકીકત સમજવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આજે સત્તા અને સંઘર્ષની આર-પારની લડાઈની કહાની હું તમને સંભળાવવા જઈ રહ્યો છું. આ આખી અરાજકતાની શરૂઆત દક્ષિણ મિની પોલીસના એક રસ્તા પર 7 જાન્યુઆરી 2026ના રોજ થઈ, જ્યારે 37 વર્ષની રેની નિકોલ ગુડ નામની અમેરિકન નાગરિકની હત્યા કરવામાં આવી. રેની કોઈ ગુનેગાર નહોતી, પણ તે એક કવિયત્રી અને 3 બાળકોની માતા હતી. તેને આઈસ એજન્ટ જોનાથન રોસ દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટના 34મા સ્ટ્રીટ અને પોર્ટલેન્ડ એવન્યુ પાસે બની, જેણે આખા રાજ્યમાં ગુસ્સાની આગ લગાવી. જ્યારે આ ઘટના બની ત્યારે એજન્ટ જોનાથન રોસ, જે સ્વેટ ટીમનો સભ્ય હતો, તે રેનીની ગાડી પાસે પહોંચ્યો. વિડીયોમાં જોવા મળ્યું કે રેનીએ એજન્ટને કહ્યું પણ હતું કે મને તારા પર ગુસ્સો નથી, પરંતુ જેવી રેનીએ પોતાની હોન્ડા કાર પાયલોટ ગાડી રિવર્સમાં લીધી કે તરત જ એજન્ટ રોસે 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું. પહેલી ગોળી વિન્ડશીલ્ડ ચીરીને અંદર ગઈ અને બીજી 2 ગોળીઓ બારીમાંથી રેનીના શરીરમાં ઉતરી ગઈ. આ ઘટના બાદ ફેડરલ તંત્રએ એવો દાવો કર્યો કે એજન્ટને ઈજા થઈ હતી, પણ ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું કે એજન્ટ સલામત રીતે બાજુમાં અટકી ગયો હતો. સૌથી હૃદયદ્રાવક બાબત એ હતી જ્યારે એક ડોક્ટરે ત્યાં આવીને રેનીની નાડ તપાસવાની વિનંતી કરી ત્યારે એજન્ટે મને કોઈ ફરક પડતો નથી કહીને તેને મદદ કરવાથી રોકી દીધો. આ ક્રૂરતાએ લોકોના મનમાં ફેડરલ તંત્ર પ્રત્યે નફરત પેદા કરી દીધી. આ બધું ઓપરેશન મેટ્રો સર્જ અંતર્ગત થઈ રહ્યું હતું, જે 1 ડિસેમ્બર 2025થી શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ હજારો હથિયારધારી એજન્ટોએ આખા શહેરને ઘેરી લીધું હતું. લોકોનું કહેવું છે કે આ એજન્ટો મનોવૈજ્ઞાનિક ડર ફેલાવવા માટે ગાડીઓમાં ડેથ કાર્ડ મૂકતા હતા. એટલું જ નહીં, કોલંબિયા હાઇટ્સમાં તો 5 વર્ષના બાળક લિયામ રામોસનો ઉપયોગ બાઇટ તરીકે કરીને તેના પિતાને પકડવાની કોશિશ કરવામાં આવી હતી. આના કારણે મિનિયોપોલિસના બાળકો શાળાએ જતા ડરતા હતા અને વેપારીઓનો ધંધો ચોપટ થઈ ગયો હતો. આ અત્યાચાર સામે અવાજ ઉઠાવવા માટે આઈસ આઉટ ઓફ એમએન નામે એક મોટું ગઠબંધન રચાયું, જેમાં મજૂર સંગઠનો અને ધર્મગુરુઓ એક સાથે આવ્યા. 23 જાન્યુઆરી 2026ના દિવસે એક વિશાળ હડતાલનું આયોજન કરવામાં આવ્યું. મિનેસોટા AFL-CIO જેવા મોટા યુનિયનોએ આ હડતાલને ટેકો આપ્યો, કારણ કે તેમના કામદારોને પણ રસ્તામાં પકડી લેવામાં આવતા હતા. એરપોર્ટના કર્મચારીઓથી લઈને
શિક્ષકો અને કોમ્યુનિકેશન વર્કર્સ સુધીના તમામ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ સાથે જ 100થી વધુ પાદરીઓ અને ધર્મગુરુઓએ પણ આ લડાઈમાં ઝંપલાવ્યું. તેમણે મિનીપોલિસ એરપોર્ટ પર જઈને રસ્તો બ્લોક કર્યો, જેથી ડિપોર્ટેશનની ફ્લાઇટ રોકી શકાય. આ હડતાલના દિવસે હવામાન બહુ જ કાતિલ હતું. તાપમાન -20 ડિગ્રી હતું અને પવન સાથે ઠંડી -34 ડિગ્રી સુધી અનુભવાતી હતી. છતાં પણ 50,000થી 1 લાખ જેટલા લોકો રસ્તા પર ઉતર્યા હતા. આખા રાજ્યમાં 700થી વધુ ધંધા રોજગાર બંધ રહ્યા હતા, જેને ઇકોનોમિક બ્લેકઆઉટ કહેવામાં આવે છે. જોકે લોટ્સ રેસ્ટોરન્ટ અને પિલર ફોરમ કાફે જેવા વ્યવસાયો ખુલ્લા હતા, પણ તે કમાણી માટે નહીં પરંતુ પ્રદર્શનકારીઓને મફતમાં ગરમ ખોરાક અને કોફી આપવા માટે ખુલ્લા હતા. લોકોના હાથમાં ન્યાય જોઈએ છે, રેની ગુડને ન્યાય આપો તેવા બોર્ડ હતા. આ રેલી ટાર્ગેટ સેન્ટરની અંદર પૂરી થઈ, જ્યાં હજારો લોકોએ આશરો લીધો હતો. આ આખા વિવાદમાં કાયદાકીય જંગ પણ છેડાઈ ગઈ છે. ગવર્નર ટિમ વોલ્ઝ અને એટર્ની જનરલ કીથ એલિસને ફેડરલ પદ્ધતિની ટીકા કરી છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે દાવો કર્યો છે કે એજન્ટ જોનાથન રોસને સંપૂર્ણ મુક્તિ મળવી જોઈએ. ત્યારે સ્થાનિક કાયદા નિષ્ણાતોએ કહ્યું કે રાજ્યના ગુનાહિત કાયદા ફેડરલ એજન્ટો પર પણ લાગુ પડે છે. હજુ તો આ મામલો શાંત થયો નહોતો ત્યાં 24 જાન્યુઆરી 2024ના રોજ બીજી એક ગોળીબારની ઘટના બની. એલેક્સ જેફરી પ્રેટી નામની એક નર્સ, જેઓ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, તેમની પણ એજન્ટોએ હત્યા કરી નાખી. એજન્ટો એવું જૂઠું બોલ્યા કે એલેક્સ પાસે બંદૂક હતી, પણ વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે એલેક્સના હાથમાં માત્ર તેનો ફોન હતો અને તે વિડીયો ઉતારતો હતો. આ ઘટનાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. હવે અમેરિકાના સેનેટરો પણ ધમકી આપી રહ્યા છે, જો આ ઓપરેશન બંધ નહીં કરવામાં આવે તો તેઓ બજેટ અટકાવી દેશે અને સરકાર ઠપ કરી દેશે. મિનિયોપોલિસમાં જે બન્યું તે અમેરિકાના ઇતિહાસની સૌથી મોટી નાગરિક લડાઈ માનવામાં આવી રહી છે. લોકો હવે પોતાની રક્ષા માટે વિસલ વગાડીને એકબીજાને સાવચેત કરી રહ્યા છે. ટાર્ગેટ અને હોમ ડેપો જેવી મોટી કંપનીઓને પણ વિનંતી કરવામાં આવી રહી છે તેઓ ફેડરલ એજન્ટોને તેમની પ્રોપર્ટીનો ઉપયોગ ન કરવા દે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે, જ્યારે સામાન્ય જનતા એક થઈ જાય છે ત્યારે ગમે તેવી મોટી સત્તાએ પણ નમવું પડે છે. અત્યારે મિનીપોલિસના લોકો માત્ર ન્યાયની આશામાં બેઠા છે અને આખા વિશ્વની નજર આ શહેર પર છે. શું આ લડાઈનો કોઈ અંત આવશે કે પછી આ સંઘર્ષ વધુ ઉગ્ર બનશે? આ હતી અત્યાર સુધીની સંપૂર્ણ માહિતી, જે મિનેસોટાના રસ્તા પરથી સચ્ચાઈના રૂપમાં બહાર આવી છે. તમે આ વિષયમાં શું વિચારો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.